નવસારી જિલ્લા ભાજપમાં રાજીનામાનું દોર યથાવત છે। વરિષ્ઠ નેતાઓ બાદ હવે જલાલપુર તાલુકાના 2 મહામંત્રીઓ અને જિલ્લા મહિલા મોરચાના મહામંત્રીએ સામૂહિક રાજીનામા ધરી દેતા રાજકારણ ગરમાયું છે। જલાલપુર તાલુકા મહામંત્રી કેતનભાઈ પટેલ, ચેતનભાઈ પટેલ, જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી રોશની પટેલ આજે કેસરીયો ખેસ ઉતારી પક્ષ છોડવાનો નિર્ણય લીધો। ત્રણેય નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા અને જિલ્લા પ્રમુખની ચેમ્બરમાં પોતાના રાજીનામા સોંપી રવાના થયા। नेताओं गंभीर आक्षेप करता जणाव्યું કે ભાજપને મજબૂત કરવામાં જલાલપુરનો સી ફાળો હોવા છતાં સંગઠનમાં હંમેશા તેની અવગણના કરવામાં આવે છે। તો જલાલપુરનો સી ફાળો હોવા છતાં સંગઠનમાં હંમેશા તેની અવગણના કરવામાં આવતી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। ભાજપને ઊભું કરવામાં જલાલપુર તાલુકાનો ખૂબ મોટો સી ફાળો છે, પણ એનું અત્યારે એકદમ જ અવગણના કરવામાં આવે છે। દર વર્ષે અન્યાય થાય છે, દર વર્ષે નહીં, હંમેશાથી અન્યાય થતો જ આવે। તમે જોઈ લેજો કે જિલ્લામાં પ્રમુખ આજ સુધી કોઈ અમારા એરિયાનો આવ્યો જ નથી જલાલપુરનો। એનું કારણ તો હોય ને, કેમ ભાઈ જલાલપુરને ઊભું કરો। મહામંત્રી પણ નથી આપ્યો જલાલપુરમાંથી, પ્રમુખની વાત તો છોડો।